તેનો ધણી જ બધું હલાવતો હોય. એમ નહીં ભાઈ, એમાંથી ધીમે ધીમે બહાર આવો, એને કરવા દો, એને ચાન્સ તો આપો, અવસર તો આપો, સારું કરીને દેખાડશે. નહીં તમે સલાહ આપો, ઠીક છે. લોકશાહીમાં સલાહ આપવાનો તો બધાને અધિકાર, સજેશન તો બધાએ આપે. વડાપ્રધાનને સજેશન આપે, મન કી બાતમાં લેવું હોય, તમારે કાંઈ મૂકવું હોય, તમે ત્યાં તમારી વાત પહોંચાડો, સારું છે, બહુ સારું થયેલું. આપણે બધા બહુ સારા છીએ, સારા રહીએ, સારા કામ કરીએ અને દેશનો ઉત્કર્ષ કરીએ. વિરોધ પણ સારા માટે થાય, દેશ માટે થાય, દેશની જનતા માટે થાય, તો એ વિરોધ પણ સકારાત્મક, અને એનાથી લોકશાહી પ્રજાતંત્ર મજબૂત થાય. એટલે સબળ વિરોધ પક્ષ વિના પ્રજાતંત્ર મજબૂત ન રહે. એટલે બહુ સારી વ્યવસ્થા બાબા આંબેડકર સાહેબે અને આપણા બધા બંધારણના ઘડવૈયાઓએ સરસ સગવડ આપણને આપી છે, એક સરસ વ્યવસ્થા આપી છે. આપણે દેશને નજર સામે રાખી નેશન ફર્સ્ટની પોલિસી, પહેલાં દેશ, પછી પાર્ટી અને પછી હું. એના બદલે જો ઊંધું થાય ને, પહેલાં હું, પછી પાર્ટી અને છેલ્લે દેશ, તો વિનાશ તરફ આપણે જઈએ. નેશન ફર્સ્ટ. વેદોમાં રાષ્ટ્ર સૂક્ત છે વાલા, અમારા ઋષિકુમારો રાષ્ટ્ર સૂક્તના મંત્રો બોલે છે. દ્વારકામાં યાદવોની સુધર્મા સભા હતી, જેમ આપણે લોકસભા અને રાજ્યસભા હોય છે ને, એમ દ્વારકામાં સુધર્મા સભા છે. અને સુધર્મા સભામાં રાષ્ટ્રના પ્રશ્નો ઉપર ચર્ચા થતી. જરાસંઘ જેવા આક્રાંતાએ અન્યાયપૂર્વક કેટલાય રાજાઓના રાજ્યને છીનવી લીધા, એ રાજાઓને કેદ કર્યા. ત્યારે એમના વતીથી એક દૂત સુધર્મા સભામાં આવે છે દ્વારકામાં અને ફરિયાદ કરે છે કૃષ્ણ પરમાત્માની સામે કે તમે અન્યાય સહન કરી નથી લેતા, તમે અન્યાય ચલાવી નથી લેતા, જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં જઈ તમે એને ન્યાય અપાવો છો. અમે પણ તમારી પાસે ન્યાયની ભીખ માગીએ છીએ. હે દ્વારકાધીશ, અમને ન્યાય અપાવો. અને ભગવાન દ્વારકાથી ઠેઠ ન્યા ગયા. પહેલા પાંડવોના રાજસુ યજ્ઞમાં પહોંચ્યા. રાજસુ યજ્ઞમાં દિગ્વિજય કરવાનો હતો, એટલે પછી ભીમસેનને અને અર્જુનને લઈ અને જરાસનને ત્યાં ગયા. ભીમસેન દ્વારા જરાસનને મરાવ્યો અને પછી જરાસનના દીકરા સહદેવને ગાદીએ બેહાડ્યો. જરાસંધે જેટલા રાજાઓને કેદ કર્યા હતા એ બધાને છોડાવ્યા, એને એના રાજ્ય, એના હક, એના હિસ્સા પાછા અપાવ્યા, બધાને ન્યાય અપાવ્યો. અને એ બધા રાજાઓએ ભેગા મળી દ્વારકાધીશ ભગવાનની સ્તુતિ કરી. એ સ્તુતિનો આ શ્લોક બહુ પ્રસિદ્ધ છે. આપણે જો આ શ્લોકથી રોજ દ્વારકાધીશને પ્રાર્થના કરશું ને, તો આપણા સંકટો પણ દૂર થશે. એ શ્લોક તમારે બોલવો છે તો હાથ જોડીને બોલો, દ્વારકાધીશને પ્રાર્થના કરો. કૃષ્ણાય વાસુદેવાય, બધા બોલો, કૃષ્ણાય વાસુદેવાય. એ તમે દૂધ પીવો છો? ક્યાં ગયા તમારા અવાજ? ક્યાં ગયા? કે આજે પૂર્ણાહુતિ છે એટલે થોડા થાકી ગયા છો? કૃષ્ણાય વાસુદેવાય. હા એમ, હા એમ. ગઈકાલે મને મળ્યા હતા, એણે 7 દિવસ સુધી છાશ પાઈ. આ પ્રસંગમાં બધાને છાશ, ઠંડી છાશ, છાશ જ પવાય. આપણે બીજું તો એવું ન ખવાય, ન પીવાય. છાશ દૂધના આપણા કોઠા, ઘી માખણ ખાનારા આપણે. કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને, હરયે પરમાત્મને, પ્રણતઃ ક્લેશનાશાય, પ્રણતઃ ક્લેશનાશાય,
પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. ક્યાંક પણ તકલીફ આવે ને જીવનમાં તો આ શ્લોકથી કાળિયા ઠાકરને પ્રાર્થના કરજો. ભગવાન એ સંકટને દૂર કરશે. વિશ્વાસ રાખજો. ભગવાનને આપણે આપણા માની, આપણે ભગવાનના પ્રત્યે સમર્પિત થઈ કોઈ પણ સંકટ આવે આ શ્લોકથી ભગવાનની પ્રાર્થના કરીએ, ભગવાન એ સંકટને દૂર કરે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ જરાસંધે કેદ કરેલા રાજાઓએ ભગવાનની સ્તુતિ કરેલી એનો શ્લોક છે, ભાગવતમાં છે આ શ્લોક. તો એક બહુ સારો મનોરથ આ વિશ્વ જળ દિવસ અને આજે જ્યારે પૂર્ણાહુતિનું ટાણું છે, આવો ભવ્ય અને દિવ્ય મહોત્સવ ઉજવાયો ત્યારે અવભૃત સ્નાન તરીકે ઘણા બધા સાધુ સંતો આ વિદાય દક્ષિણા આપવાની હોય ને બાપુ, એટલે આ મહોત્સવની વિદાય દક્ષિણા છે તમારી. 11 લાખ જાડવા ત્યાં મહોત્સવની વિદાય દક્ષિણા. અને સમગ્ર ભરવાડ સમાજ, અને ભરવાડ સમાજ જ નહીં, આ વિસ્તારના બધા જ, કારણ કે આમાં બધા જ ભાઈઓએ, ક્ષત્રિય ભાઈઓએ અને દરેક વર્ણના લોકોએ ખૂબ પ્રેમથી આમાં સહયોગ કર્યો છે, લાભ લીધો છે. આ અમારો ઉત્સવ છે, આ અમારા આંગણે આવેલું રૂડું ટાણું છે એમ સમજી અને બધાએ આ પ્રસંગને વધાવ્યો છે. માત્ર વધાવ્યો નથી, એની અંદર સહયોગ કર્યો છે. તો આ સંકલ્પની જય, અને એ સંકલ્પને જરૂર ભગવાન દ્વારકાનાથ પૂરો કરે. ભૂલતા નહીં આપણે સંકલ્પ કર્યો છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથઈ. એટલે એ સંકલ્પને સિદ્ધ કરવા તરફ લાગી જજો. તો આપણા મહાનુભાવોએ આપણને સંબોધન કરી ખૂબ રાજીપા સાથે, અને જે 2-3 અનુરોધ કર્યા એ સફળ થશે. ભગવાને ગોવર્ધનનો યજ્ઞ કરાયો, એ પ્રકૃતિની પૂજા છે, એમાં પર્યાવરણની રક્ષા નિહિત છે. ગાયોનો યજ્ઞ કરાયો, એમાં ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત છે, કારણ કે ગાય એ સમયે ધન હતી ને આજે આપણે પશુપાલકો માટે તો એ ધન જ છે. ગૌધન, ધેનુ એ જ ધન. ધેનુ એટલે ગાય. એટલે ગાયનું સંરક્ષણ અને સંવર્ધન થાય, એ દ્વારા ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ થાય. અને બ્રાહ્મણોનો યજ્ઞ એટલે એજ્યુકેશન. બ્રાહ્મણ શિક્ષક છે, એટલે આપણા છોકરાઓ ભણે, આપણી દીકરીઓ ભણે, ભણતર વધે, એ જોવા. નથી લાગતું કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણના એ વખતે એણે કરેલા આ 3 યજ્ઞો આજે પણ એટલા જ જરૂરી છે સમાજના ઉત્કર્ષ માટે. એટલું જ એનું મહત્વ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જે કહે, ભોળુડા આ બધા ગોવાળિયાઓ, એને ભરોસો કૃષ્ણમાં. અર્જુને તો બહુ પ્રશ્ન કર્યા, એ પછી એમ કહ્યું કે હવે સમજાણું, હવે કરીશ્યે વચનં તવ, તમે કહો એમ. પણ આ ભરવાડ, આ ગોવાળિયાઓ, આ ગોકુળિયાના લોકો, એની મજા આવી કે કાંઈ કોઈ પ્રશ્ન કાંઈ નહીં. ભલે કાળિયા ઠાકર તું કેમ બાપ, તું જે કે એમાં અમારું ભલું જ હોય, એ ભરોસો છે અમને. એટલે આ ભરોસો, આ ભોળપણ અને આ ભાવ, એ ત્રણેયનો સમન્વય થાય, એનું નામ ભરવાડ, એનું નામ ભગવાનનો ભક્ત, એ ખરો ગોવાળિયો. આવા ભોળુડા રહેજો. કપટ આવ્યું એટલે ગયું,
કપટ જેવું આવ્યું એટલે ભગવાનથી દૂર થયા. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, એવું કહે છે ભગવાન. નિષ્કપટ. કોઈ એક ગામના વિશે કોઈ એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આવી કથાઓ વાર્તાઓ તમે ઘણી સાંભળી હશે, પણ કોઈ એક ગામના વિશે એક અતિ કપટી બ્રાહ્મણ રહેતો હતો. આવું ક્યાંય નહીં સાંભળ્યું. બ્રાહ્મણ નિર્ધન હોઈ શકે, પણ બ્રાહ્મણ કપટી ન હોય. એ ભૂદેવ છે, કપટ નહીં. કપટ આપણને કૃષ્ણથી દૂર કરે. ભગવાને ઇન્દ્રના ગર્વનું ગંજન કર્યું. ઇન્દ્રે અભિમાનમાં આવીને સાંવર્તક મેઘ ગણોને વરસાવ્યા, પ્રલયકારી મેઘ ગણ. ત્યારે ભગવાને ગોવર્ધન ગિરિરાજને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર ધારણ કરીને વ્રજવાસીઓની રક્ષા કરી, ઇન્દ્રના ગર્વને ઉતાર્યો. પછી તો ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી. ભગવાને જ્યારે જ્યારે દેવોને પણ અભિમાન આવ્યું ત્યારે ભગવાને દેવતાઓને પરાસ્ત કરી અને એમની અંદર પ્રવિષ્ટ આસુર ભાવની નિવૃત્તિ કરી અને એ રીતે દેવતાઓ ઉપર અનુગ્રહ કર્યો. અસુરોને મારી એનો ઉદ્ધાર કર્યો. એ રીતે અસુરો ઉપર પણ અનુગ્રહ કર્યો અને પોતાની લીલા દ્વારા આપણને માનવોને આપણા જીવન સાફલ્ય માટે અનેક ઉપદેશ આપી, અનેક સંદેશ આપી અને માનવોના ઉપર અનુગ્રહ કર્યો. વ્રજવાસીઓને ભગવાનના મહિમાનું જ્ઞાન થયું. નંદ બાબા એકાદશીનો ઉપવાસ કર્યો અને પછી યમુનામાં અવિજ્ઞાયા સુરીમ વેલામ પ્રવિષ્ટમ ઉદકમ નિશી, આસુરી વેલાને ન જાણતા યમુનામાં સ્નાન માટે પ્રવેશ કર્યો. ત્યારે જળના દેવ વરુણ નંદબાબાનું હરણ કરીને લઈ ગયા. ભગવાન વરુણ લોકમાં જાય છે. વરુણ ઉપર વિજય પ્રાપ્ત કરી પોતાના પિતાને લઈ આવે છે. ભાગવતમાં રાસલીલાની કથા પહેલા વરુણ વિજયની કથા છે. રાસલીલા છે ને એ કામદેવના ઉપર વિજયની કથા છે. રાસ પંચાધ્યાયની વાતને સાંભળીને ઘણા લોકોને એમ થાય છે કે આ કેવું ધાર્મિક ગ્રંથમાં આવું બધું, આ 5 અધ્યાય કાઢી નાખવા જોઈએ. ઘણાને બહુ આની યારે વાંધો આવે, પણ આચાર્ય મહાપુરુષો કહે છે આ રાસલીલા છે એ જ પંચ પ્રાણ છે. દશમસ્કંદ ભાગવતનું હૃદય છે અને રાસલીલા એ ભાગવતજીના પંચ પ્રાણ છે. અને રાસલીલામાં પણ ગોપી ગીત એ ભાગવતજીનું સર્વોચ્ચ શિખર છે. ભાગવતમાં ભગવાનની લીલાઓમાં તમારે આંટો મારવા જવું હોય ને તો કોક આચાર્યની આંગળી પકડીને જાજો, નહીં તો ગોથા ખાશો, શંકા થશે. આ તો આત્મા પરમાત્માના મિલનની કથા છે. કામની કથા છે પણ કામના પરાજયની કથા છે રાસલીલા. એટલે એની પહેલા વરુણ ઉપર વિજય મેળવ્યો અને પછી રાસલીલામાં કામ ઉપર વિજય મેળવ્યો. વરુણ જીભના દેવ છે. પેલા જીભને જીતવાની સ્વાદમાં અને વાદમાં. જીભ રસનેન્દ્રિય અને પછી કામ જનનેન્દ્રિય, આ બંને ઉપર વિજય. બીજી બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ હજી સહેલો છે, પણ જનનેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બંનેનો કંટ્રોલ બહુ કઠણ છે. હારાને માટે કઠણ છે. પણ જેણે રસનેન્દ્રિય ઉપર કંટ્રોલ મેળવ્યો, જીતે રસે જીતમ સર્વમ આવું કહેવાયું છે. એટલે વરુણ ઉપર વિજય. પછી ભગવાને એક નાનકડી કથા છે આમાં કે વ્રજવાસીઓએ ભગવાનને ઓળખ્યા અને કહ્યું કે તમે વૈકુંઠવાળા નાથ અમને સનાથ કરવા આવ્યા, તમે અમારે ગામ આવ્યા અને અમને આનંદ કરાવો છો. કોક દી તમારા ઘરના દર્શન તો કરાવો, તમારું ઘર તો દેખાડો, તમારું ધામ દેખાડો. અને ત્યારે ભગવાને વ્રજવાસીઓને દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસઃ પરમ, પોતાના ધામના દર્શન કરાવ્યા. અને દિવ્ય ધામના દર્શન કરીને આશ્ચર્યચકિત થયા
ત્યાં કૃષ્ણ પરમાત્માને જે રીતે દેવતાઓ ભજે છે, જે રીતે વેદો એની સ્તુતિ કરે છે, શરદકુમારો વંદન કરે છે, આ ઐશ્વર્ય જોયું અને વ્રજવાસીઓને એમ થયું કે ઓહો ભાઈ, આપણો કાનુડો તો બહુ મોટો માણસ છે યાર, આપણી વચ્ચે આપણી જેવો થઈને રહે છે એટલે આપણને ખબર નથી પડી, બાકી આ તો બહુ મોટો માણસ છે. મહાત્મ્ય જ્ઞાન થયું. પછી ભગવાને કહ્યું કે બોલો, હે મારા વાલા, ક્યાં રહેવું છે? આપણે તો ભેગા રહેવાથી કામ છે ને. તમે કહો તો અહીંયા ભેગા રહીએ અને તમે કહો તો ત્યાં વ્રજમાં. એટલે બધાએ શું કીધું? હે કાળિયા ઠાકર, આ તારું ઘર છે, તારું ધામ છે ને, એ બહુ અદ્ભુત છે, એમાં જરાય શંકા નહીં. પણ જો વાલા, અહીં તો તું બહુ મોટો માણસ છે, અહીંયા તો તારી પાસે કોઈ એમને આવવા દે નહીં, તારા સિક્યુરિટી વાળા રોકે. પણ એને બદલે તું અમારે ત્યાં આવ્યો ને, એમાં તું ઇઝીલી અવેલેબલ છો અમારે માટે. ત્યાં તો અમે વ્રજમાં તારા ગળામાં હાથ નાખીને આટા મારીએ, ઢોરા ચારીએ. એટલે વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. જ્યારે તમને ભગવાનની સાથે રહેવું હોય, ભગવાન સાથે રાસ રમવો હોય, એ રસનો અનુભવ કરવો હોય, પણ જ્યારે સ્વર્ગાદી લોકના સુખની પણ ઈચ્છા ન રહે, વેદાંતમાં કહે છે કે જે સાધન ચતુષ્ટય છે એમાં ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ, ઇહલૌકિક અને પરલૌકિક પારલૌકિક બધા જ સુખોની આસક્તિ જ્યારે છૂટી જાય કે અમારે સ્વર્ગ સુખ પણ નથી જોતું, અમારે બીજા કોઈ ધામમાં નથી જવું, અમારે આ વૃંદાવન ધામ જ બરાબર છે. અહીંયા તું ગાયો ચારવા જાય, આખો દિવસ તારા વિયોગમાં વીતે, ગોપીઓ કહે છે, અને સાંજે તું પાછો આવે એટલે અમારી આંખ્યું તરસી હોય તને જોવા માટે. બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, એ નહીં ખાવું ને નહીં પીવું, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું, અમારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે. અને આવી જ્યારે સ્થિતિ થાય ભક્તની, ત્યારે રાસલીલાનો પ્રસંગ ઉપસ્થિત થાય. રાસલીલા એટલે આત્મા પરમાત્માના મિલનની વેળા આવે. સુખદેવજી મહારાજ એટલા માટે કથા સંભળાવે છે, ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતઃ. શરદ પૂનમની રાત આવી. આજે ભગવાને રાસલીલા માટે મન બનાવ્યું. પ્રભુએ દિવ્ય શૃંગાર કર્યો. આવી રૂડી શરદ પૂનમની આ રાત, રાતમાં રમવાની સર્યા રે માણા, રમ્યા રમ્યા પોર બે પોર, ઘરવાળા તેડા મોકલે રે માણા. એ આવો રૂડો, આવો રૂડો શ્રી કૃષ્ણનો સંગ, મેલીને અમે નહીં આવીએ માણા. આવી રૂડી શરદ પૂનમની રાત
રાતમાં રમવાની. ભગવાને વેણું વગાડી, વાંસળીમાં ક્લીમ કામ બીજ પ્રગટ કર્યું. ગોપીઓ સુધી એ વંશીનો નાદ પહોંચ્યો અને નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. કામને વધારનારું એ ગીત સાંભળીને ગોપીઓ પોતપોતાના ઘરેથી નીકળી. બોલો, નીકળી બધ્યું, પણ એકબીજાને ખબર ન પડે એમ. એકબીજાથી છુપાતી છુપાતી એકલા મળવું છે. કૃષ્ણ ભજન છુપાવો, ભજનના બહુ ઢંઢેરા ન હોય. સાધના એકાંતમાં, મિલન એકાંતમાં હોય વાલા. આમ ભલે આપણે ભેગા મળીને કીર્તન કરીએ, પણ એ અનુભૂતિની જે ક્ષણ છે એ તો એકાંતે સુખમાસ્યતા. પણ આ રીતે હજારો હજારો ગોપીઓ નીકળી. અલક્ષિતોદ્યમાહ, સુખદેવજી કહે છે, અલક્ષિત ઉદ્યમાહ. એક કદાચ બીજીને જોઈ જાય ને કે અટાણે આમ ક્યાં, તો બસ ગરમી બહુ થતી હતી એટલે આંટો મારવાની, કે જરા ખુલ્લી હવામાં આંટો માર. નહીં તો ઘણા એમ કે ને કે હમણાં કેમ દેખાતા નથી. હું ક્યાંથી દેખાવ, હું તો ભજનમાં બેઠો છું ને. 6 મહિના આપણે બહાર નહીં જવાનું નિયમ લીધું છે. ખાલી દૂધ લેવાનું દિવસમાં 2 વાર, બાકી 4 કલાક સવારે 4 કલાક સાંજે જપ કરવાના. બહારનું કંઈ ખાવાનું નહીં, બહાર ક્યાંય જવાનું નહીં. જે કરતા હોય બધાયનો એવો ઢંઢેરો પીતે. એમ નહીં, અલક્ષિતોદ્યમા. કોઈ ગોપી લીપણ કરતી હતી, આંગણું લીપતી હતી ગોમયથી, એ છોડીને દોડી. કોઈ બુહારતી હતી, ઘરને હંજવારી કાઢતી હતી, ઈ છોડીને ભાગી. કોઈ આંખમાં કાજળ આંજતી હતી, અંજંત્ય કાશ્ચ લોચને, એ છોડીને દોડી. કોઈ છોકરાને દૂધ પાતી હતી, પાયયંત્ય શિશુન પયઃ, ખોળામાં લઈને છોકરાને દૂધ પાતી હતી, એને છોડીને દોડી. કોઈ પતિની સેવા કરતી હતી, એ છોડીને દોડી. કોઈ સાસુ સસરાની સેવામાં હતી, એને છોડીને દોડી. આ શું બતાવે છે? તમે જે રાત સમજો છો એ રાતની આ વાત નથી. ઓલી મોહની રાત, જેમાં આખો સંસાર સૂતો છે અને યોગી જાગે છે. યોગી એટલે જે જોડાયેલો છે ભક્ત સાથે, જે ભગવાન સાથે જોડાયેલો છે, યોગી. જે ભગવાનથી યુક્ત છે, અવિભક્ત છે, એનું નામ ભક્ત. જે વિભક્ત છે એ ભોગી, અવિભક્ત છે એ યોગી. હવે આ લીપવું, હંજવારી કાઢવી, આ બધું રાતે થાય. એટલે આપણે જે રાતની વાત કરીએ એ રાતની આ વાત નથી. આજે પ્રવચનની શરૂઆતમાં જે મોહ નિશાની વાત કરી, ભગવાનની વંશી જગાડે. હું રે સુતીતી મારા શયન ભવનમાં, ત્યાં સાંભળ્યો મેં મોરલીનો સાદ. મોરલી ક્યાં રે વગાડે, એ ખમા મારા નંદજીના લાલ, મોરલી કાં રે વગાડે. ઓગણત્રીસમાં અધ્યાયમાં આ વેણું વાગે છે. રાસ પંચાધ્યાયની શરૂઆત થાય એટલે આપણે 29 વર્ષના થઈએ ને, અને એમાં જો કૃષ્ણની વેણું સંભળાઈ જાય. આમ તો 21મા અધ્યાયમાં વેણું ગીત ત્યારથી સંભળાઈ જવી જોઈએ. તો પછી 29મા અધ્યાયમાં ભગવાન નોતરું આપે, બોલાવે. આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય કે સ્વામી વિવેકાનંદ હોય, આ બધા નાનપણથી જ
અધ્યાત્મના માર્ગે વળી ગયા. કેમ? એને મુરલી સંભળાણી, એને એ વેણુનો નાદ સંભળાયો કે પ્રભુ બોલાવે છે, પ્રભુ નોતરું આપે છે. હજારો હજારો ગોપીઓ, ભગવાને એ બધી ગોપીઓનું સ્વાગત કર્યું. સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કેમ કરવાણી વહ. પૂછ્યું કે કેમ આવવાનું થયું? આ રાતનો સમય છે, આ વંદરા વન છે, એ શહેરનો બગીચો નથી. શહેરનો બગીચો હોય તો પણ રાત્રિના સમયે સ્ત્રીઓ બગીચામાં ન જાય. રાતે સ્ત્રી ઘરની બહાર હારી ન લાગે અને ધોળે દીએ પુરુષ ઘરની અંદર હારા ન લાગે. બેયની શોભા એમાં છે. તો રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા. આ જંગલ છે, આ વનરાવન છે. રાત્રિના સમયે અહીંયા હિંસક પશુઓ અને ખરાબ વૃત્તિ પ્રવૃત્તિના લોકો એ આંટા મારતા હોય. એમાં તમારી સલામતી નથી. તમે કેમ આવ્યા છો બધાને છોડી? અને તમે તમારા પતિઓને, પરિવારને છોડીને આવ્યા છો, એ બરાબર નથી. તમારે પતિઓની સેવા કરવી જોઈએ. ગમે એવો પતિ હોય, વૃદ્ધ હોય, રોગી હોય, જડ હોય, નિર્ધન હોય. પતિ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકે સુભિર્પાતકી. જ્યાં સુધી બહુ પાતકી ન હોય ને ત્યાં સુધી સ્ત્રીએ પતિનો ત્યાગ ન કરવો. આવું બધું ભગવાને ધર્મ શું છે એ સમજાયું ગોપીઓને. એટલે પછી ગોપીઓ થોડીક આમ એના મનોરથ ઉપર જાણે ઘા થયો હોય ને એમ દુઃખી તો થઈ. પણ પછી ભગવાન સાથે શાસ્ત્રાર્થ કરે છે કે તમે જ, ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તમે ધર્મનું જ્ઞાન આપો છો, પણ તમે જ કહ્યું છે ગીતામાં અંતે કે બધા જ ધર્મને છોડીને મારે શરણે આવ. ધર્મનું પાલન કરીએ ને એટલે એનાથી મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય એટલે ભગવાનમાં પ્રેમ થાય, ને ભગવાનમાં પ્રેમ થાય એટલે પછી બધું જ છોડીને માણસ ભગવાનના શરણે જાય. એ રીતે અમે આવ્યા છીએ. આ શાસ્ત્રાર્થમાં ભગવાને ગોપીઓનો ભાવ જોયો, એનો વૈરાગ્ય સાચો છે જોયું, અને પછી ભગવાને દિવ્ય રાસ રચ્યો. હવે આ જે રાસ છેલ્લે આપણે ગાઈશું, આમ તો છે રાસ, પણ આ રાસ બધાય બેઠા બેઠા ગાવાનો છે. મારે જોવું છે કે ઊભા થઈને તો તમે રાહડા હારા લ્યો જ છો, તમે રેકોર્ડ સ્થાપિત કર્યો હુડા રાસથી. એ હુડા રાસમાં તમે જેટલા રૂડા લાગતા હતા, બેઠા બેઠા રાહડા લ્યો ત્યારે કેવા રૂડા લાગો છો એ જોવું છે. કે અમારે બધા બહેનો બેઠા બેઠા રાહડા લઈ શકે. એ હરી વેણવાય છે રે હો વનમાં. હા આમાં વાહ, ક્યા વાત. એ મારો વાલો વેણવાય છે રે હો વનમાં. એનો વ્રેહ લાગ્યો છે Yeah.
શ્રી હરિ ભગવાન